લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકામાં વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થયો, જેમાં મિની વાવાઝોડાના કારણે આંબરડી, ગોપાલગ્રામ, ચેલાલા પંથકમાં ભારે પ્રમાણમાં ડુંગળી, મગ, કાંગ, જુવાર, બાજરી તેમજ બાગાયત પાકમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદ અને પવન સાથે આવતા કેરીનો પાક તેમજ ડુંગળીનો પાક થયો નિષ્ફળ. વરસાદ પડવાના કારણે ખેડૂતો દ્વારા ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ચલાવવા માટે ખેડૂતો થયા મજબૂર. ત્યારે આંબરડીના ખેડૂતે 20નું ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ચલાવી દીધું છે. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. મારું ગામ બગસરા, ભાવેશભાઈ બાલાભાઈ કુકવાવા, ધારી તાલુકાનું આંબરડી ગામ. ત્યાં હું બગીચે આવ્યો છું. એ ભાઈની કેરી હારવા મારી પાસે ગાડી છે, છતાં મેં ભાડા મૂકી દીધા છે. એ ભાઈને કોઈ વસ્તુ કાંઈ વાહે વધે એમ નથી. 21 લાખ રૂપિયાનો બગીચો રાખ્યો છે, 2 લાખનું વેચાણ છે, 19 લાખ ભરવાના છે. એટલે એ ભાઈ અત્યારે મજૂર નાખ્યા છે 20-25, કાયમના 500 રૂપિયા રોજ આપે છે. એ ગમે ત્યાંથી ઉસીના પાસીના લઈને રોજ દેશે બધા. ક્યાં કારણે સર આ પરિસ્થિતિ બસ આ વરસાદના હિસાબે માલ બધો ખરી ગયો છે. કાલ વાવાઝોડું આંબી ગયું, આંબા અડધા પડી ગયા છે, આંબામાં ક્યાંય કેરી વધી નથી.